નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। જયાએ જ્યારે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે સમય ઘણો આગળ નીકળી ગયો હતો। તે ફટાફટ ઊભી થઈ। હમણાં સાસુનો તીખો અવાજ કાને પડશે। ઓ મહારાણી, આજે તારે ઉઠવાનું નથી? ઘરના બધા કામ કોણ સંભાળશે? જો આવી નવાબી જોઈતી હતી તો પિયરથી નોકર લાવવા હતા ને પછી તેઓ બબડવાનું શરૂ કરશે। આટલા બાળકો આપી દીધા, એમને કોણ સંભાળશે? તેમનો બાપ બધી ચિંતા છોડીને પરદેશમાં બેઠો છે। જાણે કયો અભ્યાસ છે, શેતાનના આંતરડા જેવો છે, જે પૂરો જ નથી થતો અને પોતાના પરિવારને મારા માથે મૂકીને જતો રહ્યો। અમે પહેલાંથી જ અમારી ચિંતાઓથી પરેશાન છીએ, પોતાની બીમારીઓ સામે લડી રહ્યા છીએ અને હવે આ બધાને પણ સાચવવાના। જયા ઝડપથી તૈયાર થઈ રસોડા તરફ દોડી। પહેલાં ચા બનાવી અને ઘરના બધા સભ્યોને પીવડાવી, પછી પોતાના બાળકોને શાળા માટે તૈયાર કર્યા, તેમનો નાસ્તો પેક કર્યો। જ્યારે તેમને સ્કૂલ બસમાં બેસાડીને પરત આવી ત્યારે તે થાકી ગઈ હતી। અત્યાર સુધી તેણે ચાની ચૂસકી પણ પીધી ન હતી। સાચું કહું તો તેને ચા પીવાની આદત નહોતી। તેઓ પિયરમાં ગાયો અને ભેંસો રાખતા હતા, એટલે દહીં અને દૂધ મળી રહેતું હતું। તે લગ્ન કરીને જ્યારે તેના સાસરે આવી હતી ત્યારે તેણે ડરતા ડરતા પોતાની સાસુને કહ્યું હતું કે તેને ચા પીવાની આદત નથી, તેને દૂધ પીવું ગમે છે। સાસુએ મોઢું બગાડીને કહ્યું, દૂધ કોને ન ગમે, પરંતુ શહેરોમાં દૂધ ખરીદીને પીવું પડે છે। અહીં તારા સસરાના પગારમાં દૂધવાળાનું બિલ ભરવું ભારે પડે છે। જો બાળકોને દૂધ મળે તો તેને ભાગ્યશાળી ગણવા। એ પછી જયાએ ફરી મોઢું ખોલવાની હિંમત ન કરી। તેણે પોતાની કમર કસી અને કામ પર લાગી ગઈ। ઘરમાં એક કામવાળી આવતી હતી, પણ જ્યારે તે રજા પર હોય ત્યારે જયાએ તેનું કામ સંભાળવું પડતું હતું। જો તે ન આવે તો બધા જયાને શોધતા રહેતા અને તે ઝાડુથી લઈને સફાઈના દરેક કામમાં લાગી જતી હતી। ઘરમાં ઘણા સભ્યો હતા। એક દીકરી હતી જે તેના પિયરમાં પરિવાર સાથે રહેતી હતી। તેનો પતિ ઘર જમાઈ હતો અને સાસુનો ખૂબ લાડકો હતો। જયા ઉપરાંત 2 દેરાણીઓ પણ હતી, પણ એ વહુઓ મોટા ઘરમાંથી આવી હતી અને એમને સાસુની જરાય પડી ન હતી। લગભગ દરરોજ તે ઘરની બહાર કારણ વગર આંટા મારવા નીકળી જતી। મલ્ટીપ્લેક્સથી થિયેટરમાં ફિલ્મો જોતી તો ક્યારેક ચાટ પકોડી ખાતી। જયાને પણ ફરવાનું ખૂબ મન થતું, પણ તેને આ શોખ માટે પૈસા જોઈતા હતા, પણ તે તેની પાસે ન હતા। તેનો પતિ લંડનમાં ડૉક્ટરનું ભણવા ગયો હતો। તેણે કહ્યું હતું કે તું થોડા દિવસ માતા પિતા સાથે રહેજે, થોડી તકલીફ થશે, પરંતુ માત્ર થોડા સમય માટે। મારો ડૉક્ટરનો અભ્યાસ પૂરો થશે એટલે નોકરી મળી જશે, એટલે હું તમને લઈ જઈશ અને પછી આપણા દિવસો પાછા આવી જશે। જયા સંમત થઈ અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ન હતો। બાળકોના ભણતરના કારણે તેના માટે શહેરમાં રહેવું ફરજિયાત હતું। તેમના ભવિષ્ય વિશે વિચારીને તે ગરીબીમાં પોતાના દિવસો પસાર કરી રહી હતી। સાસુ સસરાએ એક ઉપકાર કર્યો હતો કે તેને પોતાના બાળકો સાથે ઘરમાં આશરો આપ્યો હતો, પરંતુ તેઓ તેને હાથ પર હાથ રાખીને એશ કરવા દેતા ન હતા। સાસુ તો હાથ ધોઈને તેની પાછળ પડી હતી। આખા દિવસ દરમિયાન તે તેના પર આદેશનો પ્રહાર કરતી રહેતી। તેની સાસુ તેને શોધી શોધીને કામ આપતી। જ્યારે તે જરા આરામ કરવા જતી ત્યારે સાસુનો અવાજ સંભળાતો, અરે વહુ, થોડા વડા બનાવી દે અને અથાણું પણ બનાવી દેજે। સાસુને લાગતો હતો કે તેનો દીકરો પૈસા તો મોકલતો નથી, તો વહુ પાસેથી કામ કરાવીને બચત કરી લઉં। આ મોંઘવારીના સમયમાં 4 જીવને ઉછેરવા સરળ નથી। જયાને મહિનામાં એક દિવસ નજીકના ગામમાં પોતાના માતા પિતાને મળવા જવાની રજા મળતી। તેના બાળકો આ તકની આતુરતાથી રાહ જોતા હતા। જતી વખતે તેના સાસુ તેના હાથમાં બસની ટિકિટના પૈસા આપીને કહેતા કે તારા માતા પિતા પાસેથી પાછા આવવાનું ભાડું લઈ લેજે। વર્ષમાં એકવાર બાળકોની શાળાની રજાઓ દરમિયાન જયાને તેના પિયરમાં રહેવાની છૂટ હતી। તે દિવસો તેના માટે ખૂબ જ ખુશીના રહેતા। તે બાળકોની સાથે ગામની ખુલ્લી હવામાં ખૂબ જ મસ્તી કરતી। પોતાના બાળકો સાથે તે પોતે પણ બાળક બની જતી। તે સમયે
પિયરના ઘરના કામકાજની તે કાળજી લેતી નહીં. થાળીમાં પોતાનું પસંદગીનું ભોજન ન જોઈને તે રિસાઈ જતી. તેના માતા પિતા તેની મજબૂરી જાણતા હતા. તે તેની વેદનાથી વાકેફ હતા, તો તેને માન આપતા, તેને શક્ય એટલી મદદ કરતા. તેના અને તેના બાળકો માટે નવા નવા કપડાં લેતા. જયાને ભેટમાં નાનું ઘરેણું આપતા. જ્યારે તે માતા પિતાએ આપેલી ચીજ વસ્તુઓ પોતાની સાસુને બતાવતી ત્યારે તે મોઢું બગાડીને કહેતી, બસ તારા મા બાપે આટલું જ આપ્યું. આ બાળકો આ મીઠાઈ એક જ દિવસમાં ખાઈ જશે. અને આ સાડી એવું લાગતું નથી કે આ અસલી જરી છે. અને આ ઘરેણાં મહારાણી મારી દીકરીને ન દેખાડતી, નહીં તો તે આ લેવાનું જીદ કરશે અને એવું મારા માટે શક્ય નથી. જયાએ લાચારીથી ઘરેણાં બોક્સમાં બંધ કરીને રાખવા પડતા. તે વાતો તો સહન કરી લેતી, પણ જ્યારે તેની સાસુ તેને ખાવા પીવાની બાબતમાં ભેદભાવ કરતી ત્યારે તેના આંસુ નીકળી જતા. જ્યારે હું ઘરમાં કોઈ સારી વસ્તુઓ બનાવતી ત્યારે તે સૌથી પહેલાં સસરા અને પુત્રના ભાગમાં જતી. પછી તે બાળકોને મળતું ત્યારે એવું બનતું કે મીઠાઈઓ કે બીજી વાનગીઓ ખતમ થઈ જતી અને જયાના બાળકો તમાશો જોતા રહેતા. તેમને કંઈ મળતું નહીં. જયાના પિયરમાંથી કોઈ નજીકના સંબંધી આવ્યા હોય તો ઘરનું બીજું કોઈ તેમને પાણીનું પણ પૂછતું નહીં. એકવાર જયા તાવથી તપી રહી હતી. તેને ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી. આખો દિવસ રૂમમાં હતી, છતાં પણ કોઈએ તેની હાલત જાણવાની કોશિશ પણ ન કરી. જ્યારે તેનાથી રહેવાયું નહીં તો તે ધીમે ધીમે ચાલીને રસોડામાં આવી. તેણે કહ્યું, મમ્મી, એક ગ્લાસ દૂધ મળશે? મારાથી હવે ઊભા પણ નથી રહેવાતું. દૂધ સાસુએ મોં ફાડીને કહ્યું, અલી વહુ, અહીં દૂધ સૂંઘવા પણ નથી મળતું અને તું એક ગ્લાસ દૂધ માંગે છે. તું કહે તો થોડીક કડક ચા બનાવી દઉં. ના, રહેવા દો. જ્યારે તેના માતા પિતાને આ વાતની જાણ થઈ તો તેમણે આગ્રહ કરીને તેના ઘરે એક ગાય મોકલી. અરે બાપ રે, આ શું વહુ, આ ગાયનું ધ્યાન કોણ રાખશે? આ ઉંમરે મારાથી આ બધું નહીં થાય. ચિંતા કરશો નહીં મમ્મી, હું બધું કરીશ. ઠીક છે, તારે જે કરવું હોય તે કર, પણ એક વાત કહી દઉં કે ઘરમાં ગાય આવી જાય તો બધાને દૂધ મળશે. એવું ન થાય કે તું ફક્ત તારા બાળકો માટે દૂધ રાખે. ઠીક છે મમ્મી. જ્યારે જયાએ હામાં માથું હલાવ્યું. ઘરના કામકાજ સિવાય તે ગાયની સંભાળ રાખીને તે ખૂબ થાકી જતી, પણ બીજો કોઈ રસ્તો પણ ન હતો. દિવસોની ગણતરી કરતાં એ ઘડી પણ આવી ગઈ જ્યારે તેનો પતિ લંડનથી પાછો ફર્યો. આવતાની સાથે જ મુંબઈની મોટી હોસ્પિટલમાં તેની નિમણૂક થઈ અને તે જયાને અને બાળકોને લઈને મુંબઈ જતો રહ્યો. જયા માટે કેટલાક વર્ષો ખૂબ ખુશી સાથે પસાર થયા. સમય જાણે પાંખો વડે ઉડવા લાગ્યો. બાળકો મોટા થયા. મોટી 2 દીકરીઓના લગ્ન થયા. પુત્રએ વકીલનો અભ્યાસ કર્યો અને તેની પ્રેક્ટિસ ચાલુ કરી. એક દિવસ રજનીશનું હૃદય બંધ થવાને કારણે અચાનક તેનું મૃત્યુ થયું. જયા પર ફરી દુઃખનું પાર તૂટી પડ્યું. ધીમે ધીમે તે પોતાના દુઃખમાંથી બહાર આવી. તેણે પોતાનો ખંડેર માળો ફરીથી સમેટી લીધો. હવે ઘરમાં માત્ર તે અને તેનો પુત્ર કાર્તિક જ બચ્યા હતા. એકાદ વર્ષ પછી જયાએ તેને કહ્યું કે દીકરા, લગ્ન કરી લે. ઘર ખાલી ખાલી લાગે છે. જો તું લગ્ન કરી લે તો હું મારા પૌત્ર અને પૌત્રીઓ સાથે જીવન પસાર કરી શકીશ. લગ્ન કેમ મમ્મી? આપણે 2 જ છીએ. સારું છે, બીજું શું જોઈએ? આપણા દિવસો સારી રીતે પસાર થઈ રહ્યા છે. ના દીકરા, એવું ના બોલ. સમાજનો નિયમ છે તો તેનું પાલન કરવું પડે. મારા માટે યોગ્ય સમયે લગ્ન કરવા જરૂરી છે, નહીંતર લોકો જાત જાતની વાતો કરશે અને મને પણ ઘટપણમાં થોડોક આરામ જોઈએ છે. જો તારી પત્ની આવીને આ ઘરનું ધ્યાન રાખે તો હું શાંતિથી જીવી શકીશ. કાર્તિક થોડાક દિવસ સુધી વાતને ટાળતો રહ્યો, પણ જ્યારે સમૃદ્ધ પરિવારની પુત્રી જ્યોતિનો સંબંધ આવ્યો ત્યારે તે ના પાડી શક્યો નહીં. જ્યારે તેણે જ્યોતિને જોઈ ત્યારે તે બસ તેને જોતો જ રહી ગયો. અપાર સંપત્તિ સાથે આવું રૂપ જોઈને તે ના પાડી શક્યો નહીં. જયાએ થોડો વાંધો ઉઠાવ્યો અને કહ્યું, લગ્ન હંમેશા સમાન લોકોમાં સારા હોય છે. એ લોકો ખૂબ જ અમીર છે તો શું થયું મમ્મી? આપણે તેમના પૈસા સાથે શું લેવા દેવા? જો છોકરી બહુ નખરાવાળી નીકળી તો એવું જરૂરી નથી કે તેને તેના પૈસાનું અભિમાન હોય. આવા નકામા વિચારો તમારા મનમાં ન રાખો અને જો વિચારો કે જો તેની જગ્યાએ કોઈ ગરીબ ઘરની છોકરી આવી
તો તે પોતાના પરિવારની સમસ્યા પણ સાથે લઈને આવશે. આપણે તેની સાથે પણ વ્યવહાર કરવો પડશે. જયાએ હાર માની લીધી. વાહ જયા, તારા તો ભાગ્ય ખુલી ગયા. તેની બહેનપણીઓ ખુશ થઈ રહી હતી. વહુ ખૂબ જ સુંદર છે અને પોતાની સાથે કેટલું દહેજ લાવી છે કે ઘર ભરાઈ ગયું. જયા પણ ખૂબ ખુશ હતી. ધીમે ધીમે તેને લાગવા માંડ્યું કે તેનો ડર વ્યાજબી હતો. જ્યોતિ તેની માતા પિતાની લાડકી દીકરી હતી. તે વાત વાત પર નારાજ થઈ જતી, ગુસ્સે થઈ જતી. કોઈ તેની વાત ન માનતું તો ભૂખ હડતાલ પર ઉતરી જતી, મૌન પાડતી અને ઘરના બધા ચિંતિત થઈ જતા. કાર્તિક હંમેશા પોતાની પત્નીના ચહેરાને જોયા કરતો હતો અને જયાને હંમેશા એવી ચિંતા રહેતી કે ખબર નહીં વહુ ક્યારે રિસાઈ જાય ને ઘરની શાંતિ ભંગ થઈ જાય. શરૂઆતમાં વહુને ઘરની જવાબદારી સોંપીને જયા એવું વિચારીને નિશ્ચિત થઈ ગઈ હતી કે હવે તે પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરશે. પોતાની ઉંમરની સ્ત્રીઓની જેમ તે પોતાના પૌત્ર અને પૌત્રીઓને પોતાના ખોળામાં રમાડશે, તેમની આસપાસ ફરશે. ઈચ્છા થશે તો કિટી પાર્ટીમાં પણ જશે. હવે તેને રોકવાવાળું કોઈ ન હતું. હવે તે મુક્ત પક્ષીની જેમ પોતાના મનની માલિક હતી. થોડા દિવસો શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ગયા, પરંતુ ટૂંક સમયમાં જ તેને પોતાના કાર્યક્રમ પર પૂર્ણવિરામ મૂકવો પડ્યો. જ્યોતિએ પોતાના અનુભવ વગરના હાથ વડે ઘર ચલાવવાનો પ્રયત્ન કર્યો, પણ આર્થિક રીતે તે ઘર કેવી રીતે ચલાવવું તે જાણતી ન હતી. એ મોટા ઘરની દીકરી હતી. 1 મહિનાનું રાશન 15 દિવસમાં સમાપ્ત થઈ જતું. નોકરો અલગ રીતે પૈસા પડાવી લેતા. દરરોજ તે નાની નાની વસ્તુઓની ઘરમાંથી ચોરી કરી લેતા. છેવટે જયાને ફરીથી ઘરની જવાબદારી લેવી પડી. તે ઘરના કામમાં લાગી અને તેની વહુ મુક્તપણે ફરવા લાગી. જ્યોતિ એક કિટી પાર્ટીમાં જોડાઈ હતી. જ્યારે તેનો યજમાન બનવાનો વારો આવતો અને બહેનપણીઓ તેના ઘરે ભેગી થતી ત્યારે તે આખું ઘર માથા પર લઈ લેતી. તે નાના દીકરાની જેમ મસ્તી કરતી અને જયાને જાત જાતના ભોજન માટે ઓર્ડર આપતી. શરૂઆતમાં તો જયાને આ બધું ગમ્યું, પણ ટૂંક સમયમાં તે થાકી ગઈ. તેને મનમાં લાગતું કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે. તેનો પુત્ર આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે, વહુ પોતાની મોજમાં મસ્ત છે અને જયા ઘરની સમસ્યામાં વ્યસ્ત છે. દિવસે ને દિવસે તેની વહુ બહુ બગડતી જાય છે અને જયા મોઢું ખોલીને કંઈ બોલી પણ શકતી નથી. જ્યોતિની આદત તો ઘણી નવાબી હતી. સવારે ઉઠવાની સાથે જ તેને બેડ ટી પીવાની આદત હતી. જો જયા ચાય ન બનાવે કે નોકર ન હોય તો તેના પતિ કાર્તિકને આ કામ કરવું પડતું. આ કારણે જયા ખૂબ જ ગુસ્સે થઈ જતી. એકવાર તેણે જ્યોતિને પ્રેમથી સમજાવવાની કોશિશ પણ કરી. વહુ, તું સવારે વહેલા ઉઠીને તારા પતિને તારા હાથની ચા પીવડાવે તો કેટલું સારું કહેવાય. ઘરમાં 1000 નોકર હોય તો પણ પતિને પત્નીના હાથની ચા ગમે છે. મમ્મી, મારાથી એવું નહીં થાય. જ્યોતિએ મોં બગાડતા કહ્યું કે હું સવારે વહેલી ઉઠતી નથી. કોઈ મને બેડ પર ચા આપે તો જ મારી આંખ ખુલે છે, ભલે ઘર મહેમાનોથી ભરેલું હોય કે કોઈ આવજાવ કરે. જ્યોતિને એની ચિંતા નહોતી. તેનું એક ટાઈમ ટેબલ હતું. તે સવારે જોગિંગ કરવા અથવા હેલ્થ ક્લબમાં જતી. લંચના સમય સુધી બહાર જ રહેતી. ક્યારેક બ્યુટી પાર્લર જવાનું તો ક્યારેક શોપિંગ. બપોરે બહેનપણીના ઘરે ભેગા થવાનું. તે આખો દિવસ ટાઈમપાસ કરતી. જયા ઘર સંભાળીને થાકી જતી. તેને પોતાના કામ માટે સમય મળતો ન હતો. તે મનમાં ગુસ્સે થતી, પણ ફરિયાદ કરે તો પણ કોને કરે. કાર્તિક તેની પત્ની પાછળ ગાંડો હતો. તે તેના વિશે એક શબ્દ પણ સાંભળવા તૈયાર ન હતો. ધીમે ધીમે ઘરમાં પરિવર્તન આવ્યું. જ્યોતિને 2 બાળકો થયા. હવે તે થોડી જવાબદાર બની હતી. તેણે ઘરની ચાવીઓ લઈ લીધી. નોકરોને નિયંત્રણમાં કરવા લાગી. સ્ટોર રૂમને તાળું મારી દીધું. તેણે 1-1 રૂપિયાનો હિસાબ રાખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેણે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું શરૂ કર્યું. બાળકોને જંક ફૂડ ખાવાની મનાઈ હતી. ઘરમાં વધુ તળેલી વસ્તુઓ બનતી ન હતી. જયાની વૃદ્ધાવસ્થામાં જીભ શોખીન થઈ ગઈ હતી. તેને મીઠાઈ વગેરે ખાવાની ઈચ્છા હતી, પણ ઘરમાં આવી વસ્તુઓ લાવવાની મનાઈ હતી. જ્યારે તેણે પોતાની પુત્રીઓને કહ્યું તો તેઓએ સમજાવ્યું, મમ્મી, આ નાની નાની વસ્તુઓને વધુ મહત્ત્વ ન આપો. તમારે જે ખાવું હોય તે જાતે જ મંગાવીને રાખો અને ખાઓ. જયાએ એમ જ કર્યું. તેણે રાહતનો શ્વાસ લીધો. મોડેથી તો મોડેથી, પણ વહુને અક્કલ તો આવી જ. જયાએ વિચાર્યું કે
હવે હું પણ બાકીનું જીવન પોતાની શરતો પર જીવીશ. ઈચ્છું ત્યાં ફરીશ, જે ઈચ્છું તે કરીશ. પણ ત્યાં તેના પર હજારો પ્રતિબંધ લાગી ગયા હતા. જ્યારે પણ તે પોતાનો કોઈ કાર્યક્રમ બનાવતી ત્યારે જ્યોતિ તેને અટકાવતી. અરે મમ્મી, તમે ક્યાં ચાલ્યા? આજે મુન્નાનો જન્મદિવસ છે અને અમે બાળકોની પાર્ટીનું આયોજન કર્યું છે. જો તમે હાજર નહીં હો તો કેવી રીતે ચાલશે? ઓ, મુન્નાનો જન્મદિવસ છે, મને યાદ પણ ન હતું. આજ તો સમસ્યા છે તમારી. તમે બધું ભૂલી જાઓ છો. એક તો તે દિવસે તમારો કબાટ ખુલ્લો મૂકીને બહાર ગયા હતા. તે સારું હતું કે મેં જોઈ લીધું. જો કોઈ નોકરને ખબર પડી હોત તો તેણે તમારા પૈસા અને દાગીના પર હાથ સાફ કર્યો હોત. તમે મને એ ઘરેણાં આપી દો, હું તેમને બેંકના લોકરમાં રાખી દઈશ. જ્યારે તમને જોઈતા હોય ત્યારે હું લાવી દઈશ. ઠીક છે, પણ આ ઉંમરે મારે ઘરેણાં શું કરવું? વહુએ એક બીજી વાત કરી. મમ્મી, હવે તમે રસોડામાં ના જાઓ. શા માટે? વહુએ કહ્યું, તે દિવસ તમે ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું. રસોઈયો બળબડતો હતો. અરે વહુ, હવે મને આંખે ઓછું દેખાય છે. તે વહુમાંથી સાસુ બનશે ત્યારે તેનું વલણ બદલાઈ જશે. તે પોતાની વહુને ઓર્ડર આપશે અને તેની વહુ દોડીને તેના આદેશનો અમલ કરતી. પણ અહીં બધું ઊંધું જ ચાલી રહ્યું હતું. તે કહેવા માટે સાસુ હતી, પણ તેના હાથમાં ઘરની લગામ ન હતી. તેની હાલત કાર્તિકના પ્રિય કૂતરા કરતાં પણ ખરાબ હતી. જો કૂતરાની તબિયત ક્યારેય બગડી હોય તો તેને એસી કારમાં બેસાડીને તરત જ ડૉક્ટર પાસે લઈ જવામાં આવતો. પણ જયા તાપમાં તપી રહી હોય તો તેની ખબર પૂછવાવાળું કોઈ ન હતું. તેની હાલત માટે તે કોને દોષ આપે? તેને લાગ્યું કે તે અનિચ્છનીય મહેમાન તરીકે છોડી દેવામાં આવી છે. તે અવગણેલી વસ્તુની જેમ તેના રૂમમાં પડેલી હોય છે, અથવા તો હેતુ વિના ઘરમાં ફરતી રહે છે. તેને કોઈ સહાનુભૂતિ આપવાવાળું નથી. તે દિવસો ગણી રહી છે કે ક્યારે તેનો શ્વાસ તૂટે અને તે દુનિયામાંથી નીકળે. સાસુ હોવા છતાં તેની હાલત આવી છે, આ વાત તેને સમજાતી ન હતી. એક સમય એવો હતો જ્યારે વહુ એટલે દબાયેલું ભયભીત પ્રાણી, જેનું અસ્તિત્વ જ નહોતું, જે અવાયક હોય, બધું સહન કર્યા કરે. પણ આજના જમાનામાં વહુની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજની વહુ દબંગ છે, તે મજબૂત છે, ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. કોઈ તેને એક કહે તો તેને 10 સંભળાવે છે. તે કોઈને તેના ખભા પર પોતાનો હાથ મૂકવા દેતી નથી. તમારે તેની સાથે કાળજીપૂર્વક વ્યવહાર કરવો પડે છે. તે તેના માતા પિતાના સંબંધીઓ પર ટિપ્પણી કરતાની સાથે જ ગુસ્સે થઈ જાય છે. રણચંડીનું રૂપ ધારણ કરી લે છે. તેને યાદ આવ્યું કે જ્યાર સુધી તેની સાસુ જીવતી હતી ત્યાર સુધી તે હંમેશા કહેતી, અરે વહુ, આ વાત મગજમાં સારી રીતે ફિટ કરી રાખજે. તારો પતિ એ તારો પતિ પછી છે અને મારો દીકરો પહેલાં છે. તે તારા માટે આકાશમાંથી નથી આવ્યો. મેં તેને 9 મહિના મારા ગર્ભમાં રાખ્યો છે અને તેને જન્મ આપ્યો છે અને તેને ઉછેર્યો છે. તેના પર તારા કરતાં મારો વધારે અધિકાર છે અને હંમેશા રહેશે. આ બધું જો જયા જ્યોતિને કહેવા જાય તો જ્યોતિ કદાચ કહેશે કે મમ્મી, તમે તમારા પુત્ર સાથે રહો, હું મારા માતા પિતાના ઘરે ચાલી, અને તમને છૂટાછેડાના કાગળો જલ્દી જ મળી જશે. જયા આ બધું વિચારવા લાગી. છૂટાછેડાની વાત કરીને વહુ આખા ઘરને ચૂપ કરી દેશે. જયાનો દરેક રીતે પરાજય થયો. વહુની સામે જયાએ માથું પકડી લીધું. તે આખી જિંદગી વિચારતી રહી કે તે જ્યારે સાસુ બનશે ત્યારે એશ કરશે, તેના ઘર પર પણ રાજ કરશે. પણ આજે તેને લાગ્યું કે સાસુ બન્યા પછી પણ તેના જીવનમાં કંઈ બદલાયું નથી. શું એ નવા જમાનાનો રિવાજ હતો કે વહુનું ભણતર હતું કે પિતાની સંપત્તિનો જાદુ હતો કે પછી વહુના ઉછેરની કમાલ હતી? તેની વહુ તેજ, નીડર, મુક્ત, સ્વચ્છંદ, સક્ષમ અને તેના નામના અપવાદ છે. અને જયા પહેલાં વહુ હતી અને આજે સાસુ બનીને પણ વહુ જ છે. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.